का इलेक्शन अभी होने जा रहा है, हो रहा है। हमने वोट करके यहाँ आए हैं। मैंने जो मेरी पुरानी पार्टी कांग्रेस पार्टी को बहुत समझाया था कि आप ऐसा ऐसा करिए, और फिर 21 जुलाई को हमने पार्टी को अपनी ओर से मुक्त किया था। आज पार्टी ने भी कहा कि आप हमारी ओर से मुक्त है, और जब कांग्रेस जीतने वाली है ही नहीं तो हमारा वोट बिना मतलब का कांग्रेस को देने का मतलब नहीं था। इसलिए हमने हमारे अजीज अहमद भाई को वोट नहीं दिया है। मैं ऑनेस्टली, और उसका अफसोस भी है, लेकिन जो होमवर्क करना था अहमद भाई की रेपुटेशन के साथ पार्टी को ऐसा नहीं करने चाहिए था। मालूम था कि एमएलए जा रहे हैं, कहा गया जाने दो तो जा रहे हैं, तो क्यों बेंगलुरु ले गए थे। यानी कि जो होमवर्क करना चाहिए, इतनी बड़ी हस्ती इनको आप कंटेस्ट करने के लिए कहते हैं और फिर एमएलए को जाने भी देते हैं। अब वहां भी जो 44 है वहां भी ठिकाना नहीं है, हो सकता है 4-5 उसमें भी गिरेंगे, इसलिए जीतने का सवाल पैदा नहीं होता। कांग्रेस इज कंसर्न, सो मैंने जो वोट देना था वो नहीं दिया है, और लेट अस होप फॉर बेटर। क्या रिजल्ट आता है 5 बजे मालूम पड़ेगा। सर, क्या आपने नोटा दिया है या फिर बीजेपी? अरे वो एक जो बात हुई, बाकी जो भी मालूम पड़ेगा शाम को। थैंक यू। મોટું નિવેદન શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે તેમને અહેમદ પટેલને મત નથી આપ્યો। ભલે લાગતું હતું કે મિત્રતા નિભાવશે કે વેવાઈ સાથેના સંબંધો નિભાવશે, પરંતુ શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટપણે કહ્યું કે કોંગ્રેસ જીતે એવી સ્થિતિમાં નથી, તેટલા માટે તેને અહેમદ પટેલને વોટ નથી આપ્યો। મતલબ કે બાપુએ પલટી મારી છે। જે પણ બળવો થયો, જે પણ પક્ષમાંથી ધારાસભ્યો છોડીને ગયા, તો એક બહુ મોટું નિવેદન આ વોટિંગની શરૂઆતમાં। દેવત ત્રિવેદી આપણી સાથે છે। દેવતભાઈ, બાપુએ પલટી મારી છે અને જે પ્રકારના કાવાદાઓ થઈ રહ્યા હતા, કદાચ હવે ધીરે ધીરે તમામ ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે બાપુના આ નિવેદન બાદ। આ પલટી મારવી બાપુ માટે જરાય નવી વાત નથી, અને આ સમગ્ર ઘટનાક્રમમાં આપણે પહેલેથી જોઈએ તો બાપુ સતત પલટી મારતા જ રહ્યા છે। ત્યારે એમણે એક પોતાના નિવેદનને 10 દિવસ પણ એ વળગી રહ્યા નથી। જે અગાઉ નિવેદન કર્યું હોય 10 જ દિવસમાં એનાથી જુદું એમણે વર્તન કર્યું છે। એટલે જ્યારે એમણે એમ કહ્યું કે મારો મત તો અહેમદ પટેલને જ મળશે, 3 દિવસ પહેલા એમણે આ વિધાન કર્યું, ત્યારે જ એ સ્પષ્ટ હતું કે મતલબ કે નહીં જ મળે। તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એમણે પણ ભાજપને મત આપ્યો છે, ભાજપના ઉમેદવારને, ભાજપ સમર્થિત ઉમેદવારને ત્રીજો મત આપ્યો, અને એ સ્પષ્ટ બતાવે છે કે આ પ્રતિષ્ઠાનો જંગ ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ શંકરસિંહ માટે બહુ નિર્ણાયક છે। કારણ કે જો આ ચૂંટણીમાં અહેમદ પટેલની જીત થાય તો ભાજપ માટે શંકરસિંહની કોઈ ઉપયોગિતા વધે નહીં રાજકીય દ્રષ્ટિએ, અને આગામી ચૂંટણીમાં શંકરસિંહે પોતાનું વજૂદ સાબિત કરવા માટે પણ અહેમદ પટેલને હરાવવા જરૂરી છે। બળવંતસિંહ એમના પારિવારિક સંબંધો પણ છે, અને ખાસ તો આ આખું કમઠાણું ઊભું કરવામાં જ બાપુનું ભેજું છે। ત્યારે એ સ્વાભાવિક રીતે જ એમનો મત કોંગ્રેસને ન જાય એ માનવામાં પહેલેથી જ આવતું હતું। બાપુનો આ પ્રકારનો રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે। 1994 જે રાજ્યસભાની ચૂંટણી યાદ કરવામાં આવે છે, ત્યારે પણ શંકરસિંહ વાઘેલાએ આ પ્રકારે ક્રોસ વોટિંગ ત્યારે ભાજપ માટે કરાવેલું હતું, પણ એ ક્રોસ વોટિંગ કરાવવામાં એમની એવી હથોટી છે કે તત્કાલીન મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલને પણ એક સમયે એટલું બધું પ્રેશર અનુભવાયું હતું, અને ચૂંટણી ચિમનભાઈના ઉમેદવારે હારી ગયા હતા। આપણે અહેમદભાઈ પટેલનું રિએક્શન જોઈ લઈએ। It is confidence we are going to win. Sir, on MLAs, when it comes to the MLAs. So what? So what? What difference does it make? When I am confident, my party is confident, we are going to win. Sir, on MLAs, when it comes to the MLAs, they are saying some will vote against Ahmed Patel. Sure, the result will come, yeah, Baba. Result will come. Just wait for the result to come, okay? So you are very much counter questioning the BJP, sir. Of course, yeah. Thank you, sir. દેવતભાઈ, એટલે શંકરસિંહ વાઘેલાની આ પ્રકારની નીતિ બિલકુલ અજાણી નથી, અને આગામી બાપુએ એવું પણ કહી ચૂક્યા છે કે હું રાજકારણમાંથી નિવૃત્તિ લેતો નથી। તો એ બહુ સ્પષ્ટ સંકેતો છે। ભાજપે આ વખતે 150 બેઠકોનું લક્ષ્યાંક સેટ કર્યું છે। 149 બેઠકો જીતવાનો માધવસિંહ સોલંકીના વખતનો રેકોર્ડ હજુ અકબંધ છે। નરેન્દ્ર મોદીની આટલી પ્રચંડ લોકપ્રિયતા, દેશભરમાં લોકપ્રિયતા છતાં ભારતીય જનતા પાર્ટી હજુ સુધી ગુજરાતમાં આ રેકોર્ડ પાર કરી શકી નથી। ત્યારે ભાજપે પણ
એ 150ના આંકને એક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે. હવે એ મેજિક ફિગર સુધી પહોંચવા માટે ભાજપે અનેક પ્રકારની તડજોડ કરવી પડે. અત્યારે એવું મનાય છે અને કોંગ્રેસ પણ બહુ આશાવાદી છે કે ગુજરાતમાં ભાજપની વિરુદ્ધનું વાતાવરણ ઊભું છે, એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર છે. પણ મને અંગત રીતે એવું નથી લાગતું કે ભાજપને મુશ્કેલી પડે, પણ 150 બેઠકો સુધી પહોંચવા માટે ભાજપે તમામ પ્રકારના પ્રયાસો કરવા પડે અને એ પ્રયાસોના ભાગરૂપે કોંગ્રેસમાં જે તોડફોડ થઈ રહી છે આજે એ પ્રયાસનો હિસ્સો છે. એ 150 બેઠક સુધી પહોંચવા માટે કોંગ્રેસના જીતી શકે એવા એસ્યોર્ડ ધારાસભ્યો પોતાની તરફેણમાં આવે, કોંગ્રેસના મત તૂટે એ પ્રકારે ત્રીજું એક પરિબળ લાવવામાં આવે જેથી કરીને ભાજપના નકારાત્મક મતો વહેંચાઈ જાય અને ભાજપના ઉમેદવારો એવી બેઠકો પર જીતે. આ વ્યૂહરચનાના ભાગ અત્યારે અમલમાં મુકાઈ રહ્યો છે. मुझे पता नहीं, सब सबके अंतरात्मा के आवाज के मुताबिक वोट देंगे. जो राघव जी आपने जो भी किया था उनका उल्लंघन किया है, तो अभी आपका वर्ण क्या रहेगा कांग्रेस में? देखो, मैंने तो 6 महीने पहले कांग्रेस को बता दिया था कि मैं अब कांग्रेस से लड़ने वाला नहीं हूं, क्योंकि मेरा जो सब प्रॉब्लम है कांग्रेस वालों ने किसी ने सुना नहीं है और मैंने सबको बता दिया था. तो क्या पार्टी छोड़ देंगे? क्योंकि आप डिस्क्वालीफाई तो हो जाएंगे, तो क्या आप पार्टी छोड़ देंगे और बीजेपी ज्वाइन करेंगे? देखो, कांग्रेस में नहीं रहने का मतलब तो आप समझ सकते हो, क्योंकि गुजरात में 2 ही पार्टी है. मुझे पॉलिटिक्स में रहना है तो कांग्रेस में तो रहना नहीं है. उसका मतलब आप समझ लो. તો આ હતા બળવાખોર ધારાસભ્ય કોંગ્રેસના રાઘવજીભાઈ પટેલ. સ્પષ્ટ કહ્યું કોંગ્રેસમાં રહેવું નથી અને જો વિકલ્પની વાત કરવામાં આવે રાજકીય પાર્ટીઓના તો 2 દિગ્ગજ મોટી પાર્ટીઓ, પણ એક વાત છે કે આ સ્થિતિમાં ધીરે ધીરે કોંગ્રેસ તૂટી રહી છે. અને સોનલબેન તમારી પાસે આવવા માંગીશ. બાપુએ કહી દીધું કોંગ્રેસ હારે છે, એગ્રી છો? બાપુની જે વાત ચાલે છે કેટલાક દિવસથી તૈયબભાઈએ સાચું કહ્યું અને એટલા માટે જ સમજી શકાય છે. થોડા વખત પહેલાં જે કહેતા હતા કે હું અહેમદભાઈને વોટ આપીશ અને ફરી ગયા છે એટલે એમને કોઈ સિરિયસલી લેતું પણ નહોતું. અને તમે સમજી શકો છો કે એને માટે કોંગ્રેસમાં કહેતા હતા કે હું ઘણી એડવાઇસ આપતો હતો, એમની એડવાઇસ કેમ કોંગ્રેસે માન્ય નથી કરી એમણે આજે જાતે જ સ્પષ્ટ પોતાની રીતે મને લાગે છે કરી દીધું છે. એટલે લોકોને પણ ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતની એમની આખી વાત હોય છે અને કઈ રીતે એને મૂકે છે. દરેક વાતમાં થોડું ઘણું રાજકારણમાં આવું ચાલતું હોય છે, પરંતુ જ્યારે 100% આવું ચાલે ત્યારે વિશ્વસનીયતા કોઈ પણ આગેવાન ગુમાવી દેતા હોય છે. બાપુ ખૂબ સિનિયર આગેવાન છે એટલે મારા જેવા કાર્યકર્તાએ કંઈ એમને કહેવાનું હોય નહીં, પણ હું આ એક બહુ એક હ્યુમન ટેન્ડન્સી અને હ્યુમન સાયકોલોજીની વાત કરું છું. એટલે એમની વાત તો જવા દો, કોંગ્રેસ તૂટી રહી છે, કોંગ્રેસ હારી રહી છે, એ બધું તો સમય બતાવશે. અત્યારે તો આ જે રાજ્યસભાની ચૂંટણીની વાત છે અને એમાં અમે ચોક્કસ એવું માનીએ છીએ કે અમે લોકો આજે જીતીએ છીએ. ચલો, કોન્ફિડન્સ છે અહેમદ પટેલ લોકો. आपने कल साफ कर दिया था, अभी पूछने की जरूरत क्या है? मॉस्की जी ने ये कहा कि ये आपकी नासमझी है, आपने कल जो स्टेटमेंट और पार्टी ने ऐसा कोई आदेश नहीं दिया, ये भी उनका कहना है. मैंने पार्टी ने आदेश दिया होगा तभी मैं बोलाऊंगा ना. शाम में पता चला भाई हमारा रात खबर पड़ी जैसे 5 वागे તમે શું કામ વોટિંગ થઈ ગયું છે ત્યારે સાંજના 5 વાગે બધાને ખબર પડી. તો કાંદર જાડેજા એનસીપીના ધારાસભ્ય પોરબંદર, સવાલ પૂછાયો કે એક તરફ સમર્થન છે પરંતુ સવાલ પૂછાયો મહેશભાઈ સૌની નજર છે એનસીપીના વોટ પર, પરંતુ એ વાત કહી હજુ એ જ વાત સામે આવી રહી છે, જવાબ સામે આવી રહ્યો છે કે 5 વાગે ખબર પડી જશે. એ તો સ્વાભાવિક 5 વાગે ખબર પડવાની છે એનસીપીના, પણ ચહેરાઓ એક્સપ્રેશન ઘણું બધું કહી જાય છે. મને એમ અહેમદ લાગે પટેલ દિવાલ પર હોય, લખ્યા જેવું વાઘેલા છે. હોય, જયંત બોસ્કી હોય કે પછી કાંદલ જાડેજા હોય. તમે ચૂંટણીના મેદાનની અંદર જ્યારે ઉમેદવારોનો ઇન્ટરવ્યુ લો ત્યારે એના આત્મવિશ્વાસ, એની બોડી લેંગ્વેજ પરથી કેટલીક વસ્તુઓ આપણને સમજણ પડી જતી હોય છે. हमारा मैंने वोटिंग किया है. वोट खानगी होता है, लोकशाही में वोट खानगी रहता है. ओपन आपने देखा? किसी ने नहीं देखा. और ने ऑफिशियली जो उनका एजेंट है उन्होंने देखा है. मैंने वोट किया है. थैंक यू. वोटिंग किया है. હું વાત કરતો હતો
સોનલબેન હમણાં કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાંથી બીજા લોકોને લાવ્યા, ચૂંટણી જીત્યા, અહીંયાથી બીજા લોકોને લાવ્યા, એવું કંઈ છે જ નહીં. ઉત્તર પ્રદેશની અંદર કંઈ 2-5 સીટ અમે જીત્યા નથી, 324 સીટ જીત્યા છે. સમાજવાદીના કેટલા બેન લોકોને બેન તમે બેન કઈ વાત અમે લાવ્યા છીએ, તમે પણ લઈ ગયા હતા ને. આ રાઘવજીભાઈ હમણાં બોલતા બેન આપણે ઉત્તરાખંડમાં બેન તમે બેન કેટલાને બેન કોંગ્રેસને લડાવીને સોનલબેન અને એ લોકોને પ્રધાનમંડળમાં સમાવ્યા. સોનલબેન તમે મને મારું નામ નહીં બેન તમારું નામ એટલા માટે લીધું કે હું અહીંયા વ્યક્તિગત રીતે તમને જીતવા માટે આપણે અહીંયા ડિબેટમાં આવ્યા છીએ, કોઈને જીતવા માટે. હું તમારા પ્રશ્નનો જવાબ આપું છું. આપણે એકાબીજાનું માન જાળવીને ડિબેટ કરીએ. તમે હમણાં ડંફાસ મારવાનું કહેતા હતા બેન, શબ્દ બરાબર નથી. આપણે એકાબીજાનો પક્ષમાં રાખવા માટે અહીંયા આવ્યા છે. હું સોનલબેનને જીતવા નથી આવ્યો કે જયવતભાઈ મને જીતવા અહીંયા નથી આવ્યા. આપણે આપણી પાર્ટીનો જે વ્યૂ છે અને એકાબીજાની વચ્ચે શું કામ આપણે બોલીએ? મારી પાર્ટી બેન 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 મને સવાલ બેન હું ક્યાંય વચ્ચે બોલ્યો તો તમારે તોડફોડ જ ના કરવી પડે. વચ્ચે હું ક્યાંય બોલ્યો છું? બેન આપ બેન છો એટલે હું સન્માન કરું છું, અત્યારે પણ સન્માન કરું છું. હું ક્યાંય વચ્ચે બોલ્યો નથી. એન્કર બોલતા હોય, જયવત બોલતા હોય કે આપ બોલતા હોય. સવાલ એ છે કે તમે નવજોતસિંહ સિંધુને શાના માટે લઈ ગયા હતા ભાઈ? પંજાબમાં તમે આ હમણાંનો જ દાખલો છે, અમારો કદ્દાવર નેતા હતા નવજોતસિંહ સિંધુ, તમે લઈ ગયા તેનો વાંધો નથી. રાજનીતિની અંદર આ સ્વાભાવિક પ્રક્રિયા, વાટકી વ્યવહાર જેવું થઈ ગયું ને. આ નહીં, આ સ્વીકાર આજના સમયમાં આ સ્વીકારીને રવનસિંહને વોટ આપ્યો. સૌથી મોટા સમાચાર, કેમ કે થોડા સમય પહેલા જ રાઘવજી પટેલની પણ વાત સાંભળી અને બળવાખોર ધારાસભ્યો છે તો વોટ ભાજપને, કોંગ્રેસ છોડ્યું, મુશ્કેલી વધી. મતલબ કે ક્રોસ વોટિંગ કરી ચૂક્યા છે 2 ધારાસભ્ય કોંગ્રેસના. એ મહત્વના સમાચાર છે. અને રાઘવજી પટેલ, હકુબા જાડેજા એટલે કે ધર્મેન્દ્રસિંહ જાડેજા જે જામનગરના બંને ધારાસભ્યો છે એને બળવો કરીને કોંગ્રેસ છોડવાની વાત કહી ચૂક્યા છે. તો અત્યારથી જ કોંગ્રેસનું ટેન્શન વધી રહ્યું છે. અને દેવતભાઈ હવે ધીરે ધીરે વધશે પણ ખરા, કેમ કે અત્યાર સુધી 2 ક્રોસ વોટિંગ થઈ ગયા છે. અને જે વાટકી વ્યવહારની જે વાત છે કદાચ ભૂતકાળથી ચાલી આવી રહી છે, હજુ પણ ચાલી રહી છે અને કદાચ ભવિષ્યમાં પણ ચાલશે. એ બહુ સ્વાભાવિક છે. રાજનીતિમાં મહેશભાઈ જે ઉદાહરણો આપ્યા એ સાચા છે કે જ્યારે કોંગ્રેસનો સમય હતો ત્યારે હંમેશા રાજકારણમાં સત્તા સામીપ્ય સૌથી વધુ મહત્વનો શબ્દ બની રહેતો હોય છે. સત્તાની સાથે જોડાણ રહે એને દરેક નેતા આખરે રાજકારણ રમે છે સત્તા માટે. તો એ જે પક્ષ સત્તામાં હોય અને સત્તામાં રહેવાની જેની શક્યતા સૌથી વધુ હોય એ તરફ એક જુવાળ હોવાનો. તો જ્યારે કોંગ્રેસનો સમય હતો ત્યારે બહુ બધા આ પક્ષાંતરો કોંગ્રેસની તરફેણમાં થયા છે. આજે ભાજપની હવામાન છે તો ભાજપની તરફેણમાં પણ કોંગ્રેસમાંથી એ દિશામાં પ્રયાણ થતું હોય એમાં કંઈ નવું નથી. જેમ કે મહેશભાઈ ઉદાહરણ આપ્યું પંજાબનું નવજોત સિદ્ધુ, તો કોંગ્રેસની ત્યાં બળકટ સ્થિતિ હતી અને ભાજપમાં આંતરિક વિવાદ હતો તો નવજોત સિદ્ધુ પક્ષાંતર કર્યું. તો પક્ષાંતર નવી વાત નથી. રાજકારણમાં એ દરેકે પોતાના લોકોને સાચવવા પડે અને એ જો ન સાચવી શકાય તો એમાં બીજાનો દોષ જોવાનો રહેતો નથી. આપણી નબળાઈ કહેવાય. પણ કોંગ્રેસ, મને લાગે છે કે આમાં ભારતીય જનતા, મહેશભાઈને મારે આમ તો એ સવાલ પૂછવો જોઈએ કે અકારણ અહમદ પટેલને ચર્ચામાં લાવી દીધા, હીરો બનાવી દીધા, એવું નહીં બને? આગામી ચૂંટણીમાં આની અસર એ પ્રમાણે નહીં જોવા મળે? આપણી પાસે સમયનો અભાવ છે, બ્રેક માટે રોકાઈશું. અકારણસર કેમ અહેમદ પટેલને હીરો બનાવ્યા, દેવતભાઈનો જે સવાલ છે મહેશભાઈને, તે અંગે મહેશભાઈ જવાબ આપશે. રોકાઈશું બ્રેક માટે. आज अभी गुजरात के राज्यसभा के 3 सांसद का इलेक्शन हो रहा है और इसका इम्पैक्ट और इफेक्ट पूरे देश की राजनीति पर पड़ने वाला है. एक साइड में बीजेपी ऑल इंडिया प्रेसिडेंट अमित शाह है और कांग्रेस में मैडम गांधी के पॉलिटिकल सेक्रेटरी अहमद भाई पटेल है. हमने पुरानी कांग्रेस पार्टी को बार बार बताया बीजेपी की ओर रोकिए, तो कहा गया कि जाने दीजिए जिसको जाना है वो. तो वो जो मामला है वो जा रहे हैं और हमने 21 जुलाई को कांग्रेस को मुक्त किया है और कांग्रेस ने हमको भी मुक्त किया कि आप फ्री है, जो भी ठीक लगे वो करने वाले आप करिए.
अब अहमद भाई जीतने वाले नहीं है, इसलिए हमने अहमद भाई को वोट नहीं दिया है। बहुत अफसोस है, हमारे अजीज है। फिर भी अगर वोट खराब होता है तो इसका कोई मतलब नहीं है। बार बार कहने के बावजूद भी अगर एमएलए की यह हालत है और पार्टी ठीक नहीं कर रही है, तो ये भी हमने कहा कि आप अभी फ्री है, तो हमने अहमद भाई को वोट नहीं दिया है। 44 एमएलए थे, उसमें से भी 4-5 और डाउन होने वाले हैं, इसलिए 3 बीजेपी के लोग जीतेंगे। कांग्रेस के कैंडिडेट की जीतने की संभावना अभी नहीं है। और लोग थे, उन्होंने किसको वोट दिया? उनको पूछिए, लेकिन इन सबने कांग्रेस को वोट नहीं दिया। ऐसा है, आज की सिचुएशन ऐसी जी है। जी जी कल तक ये कहा जा रहा था खानवेल जडेजा आपके साथ था एनसीपी का, अभी भी है। ओके, दूसरा एमएलए है वो कह रहे हैं कि वो तो यूपीए के साथ में है। एक मिनट छोटू वसावा जो है वो कह रहे हैं कि वो कांग्रेस के साथ है। देखिए, वो इनकी अगर खराब हो गया तो फिर आप क्या करेंगे? देखिए, करने का सवाल ही नहीं है, तो गिनती का सवाल है, प्रेफरेंशियल वोट्स का सवाल है। अभी जी स्थिति है उसमें कांग्रेस के पास 40 भी नहीं हो रहे हैं, 44 है, इसमें भी खस्ता हालत है, वहां भी बहुत हंगामा लगा है। कॉन्फिडेंस नहीं था पार्टी को। अहमद भाई की रेपुटेशन के साथ पार्टी को मजाक नहीं करनी चाहिए थी। बार बार हमने चेताने के बाद भी इन्होंने एक्शन नहीं लिया। इसका परिणाम शाम को 5 बजे मालूम पड़ेगा। थैंक यू सी। તો બાપુએ વાત કહી, રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બલવંતસિંહ રાજપૂતને વોટ આપ્યો, મતલબ કે ભાજપને વોટ આપ્યો। બાપુએ જે રીતે વાત કહી કે હજુ પણ 4 કે 5 ક્રોસ વોટ પડશે, પરંતુ હવે સીધો બ્રેક પહેલાનો જવાબ લઈએ મહેશભાઈ પાસેથી। મહેશભાઈ, કેમ હીરો બનાવી રહ્યા છો અહેમદ પટેલને? મને એમ લાગે છે કે આ આખા રાજ્યસભાના ઇલેક્શનમાં અહેમદભાઈ કરતાં પણ વધારે હીરો તો બળવંતસિંહ છે। કારણ કે અહેમદભાઈ તો એક સ્વાભાવિક નેતા છે, એ રાષ્ટ્રીય નેતા છે, એ તો ચર્ચામાં હોય જ અને પોતે ઉમેદવાર છે, પણ અત્યારે જે છે એ ડાર્ક હોર્સ તો બળવંતસિંહ હોય એવું મને લાગે છે। અને સ્વાભાવિક રીતે જે પ્રકારે અત્યારે ગુજરાતની અંદર જે પ્રકારે ઘટનાક્રમ ચાલે છે રાજ્યસભાની એક સીટ માટે, અને ભાઈએ હમણાં કહ્યું કે ઘણા વર્ષો પછી 94 પછી આ રાજ્યસભાનું ઇલેક્શને એક હાઈ ક્લાઇમેક્સ અત્યારે ઊભું કર્યું છે, એ પ્રકારે ચર્ચા થવી જોઈએ। અત્યારે તમે જુઓ તો ચર્ચામાં અમિતભાઈ, અહેમદભાઈ અને બળવંતસિંહ 3 વધારે હોય એવું મને લાગે છે। અને એ પ્રકારે આ સ્વાભાવિક રીતે, આમાં કંઈ કરવાનું હોતું નથી, કોઈ આના માટે કોઈ પ્રયાસો કરવાના નથી હોતા, આ સ્વાભાવિક એક પ્રક્રિયા છે।